કે કેમ કરીને આ ખરેખર તો અશરણ જગત કહેવાય. આજે ક્યાંથી આપણે અહીં જન્મ પામ્યા છે, અહીંથી ક્યાં જતા રહેવાના, કોઈ ભરોસો નથી મનુષ્ય માટે કે આ ચાર ગતિમાં ક્યાં રખડીશું, કેટલા કાળથી રખડીએ છીએ, કેટલો કાળ રખડીશું, કોઈ ગણતરી નથી. આ દેખાય છે વાઈફ, છોકરા, પૈસો, ધંધો, નોકરી, બસ. અને એમાં હાય હોય કરતા કરતા ઠાઠડીને જાય છે ને, પછી ક્યાં જવાનું કઈ ખબર નથી. એટલે એટલું બધું અશરણ જગત છે, કોઈ આધાર નથી જીવવાનો, કોઈ એને કોઈ બચાવનારું નથી, ક્યાં જઈને ઉભા રહેશે કઈ ખબર જ નથી. એમાં જો આવું કઈ જ્ઞાન મળી ગયું, સિમંદર સ્વામી દાદાની ઓળખાણ મળી ગઈ, તો એને આધાર મળી ગયો. 1-2 અવતાર 4 અવતારમાં મોક્ષનો માર્ગ પકડી લેશે. આપણે એ ભાવના છે કે ભાઈ આ નહીં તો આ દરિયામાં ક્યાં ડૂબી જઈશ કઈ ભરોસો નથી. આ બધા જીવડાઓ ખાઈ જશે ખબર નહીં પડે આપણને. આખી જિંદગી આવી તો અનંત અવતાર ખોઈ નાખ્યા છે, હજુ ખોઈ નાખીશું આપણે. પણ કેમ કરીને પાછા ફરો, આત્માનું જ્ઞાનમાં પકડો, આ જ્ઞાનીને ઓળખો, સિમંદર સ્વામીને ઓળખો. 81,000 વર્ષ ખરાબ ટાઈમ છે બોલો બને આખી આપણી પૃથ્વી પર.